નમસ્કાર। દેવા ગુર્જરની હત્યા પાછળનું સૌથી મોટું કારણ અત્યારે સામે આવી રહ્યું છે। દેવા ગુર્જર અવારનવાર ડોનવાળી લાઇફસ્ટાઇલ, સ્ટન્ટ, મારપીટ અને તેમના જીવનના વિડીયો મીડિયા પર મૂકતા હતા। દેવા ગુર્જરે સોશિયલ મીડિયા પર દેવાનું પેજ પણ રાખ્યું છે। દેવા ગુર્જરે રાવત ભાટના પ્લાનમાં 8 થી 10 વાહનો રાખ્યા હતા। ત્યાંથી તે સારી કમાણી કરતો હતો। જણાવવામાં આવી રહ્યું છે કે આ કમાણીમાંથી થોડા દિવસો પહેલા જ તેના મિત્ર બનેલા યુવકોએ તેની સાથે છેતરપિંડી કરી હતી, જેની પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। આવી રીતે સમાચાર મળી રહ્યા છે, જેના કારણે મિત્રો વચ્ચે અણબનાવ થયો હતો અને તે જ મિત્રએ કેટલાક લોકો સાથે મળી રાવત ભાટાના એક સલૂનમાં દેવા ગુર્જરની હત્યા કરવામાં આવી છે। આવી રીતે એમ કહેવાય કે દેવા ગુર્જરની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના મૃત્યુના સમાચાર ફેલાતા જ દેવા ગુર્જરના ગામમાં બોરાબાસ અને કોટા MBS હોસ્પિટલના શબઘર બહાર પણ હજારો લોકો એકઠા થઈ ગયા હતા। આવી રીતે એમ કહેવાય કે બોરાબાસ ગામમાં પણ 2 બસને આગ છાપી અને સળગાવી દેવામાં આવી હતી અને કેટલાક મોટા સમાચાર સામે આવ્યા છે। આ ઉપરાંત કોટામાં શબઘર બહાર પથ્થરો મારો પણ કરવામાં આવ્યો છે। પછી પોલીસે ત્યાંથી લોકોને વિખેરવા માટે બળ પ્રયોગ કર્યો હતો। આ ભારે ભીડને જોતા જ ગઈકાલે બંને સ્થળોએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું, જેના બાદ દેવા ગુર્જરના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે। આ રીતે મિત્રો એમ કહેવાય ઘણા બધા સમાચાર અને વિડીયો અને ફોટા પણ સામે આવી રહ્યા છે। તો બસ મિત્રો, આને લઈ અને વધુ જાણકારી માટે જરૂરથી વિડીયોને લાઇક કરો અને મિત્રો આ ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી દરરોજ નવા સમાચાર સૌથી પહેલા મળતા રહેશે। ધન્યવાદ।